અમરેલી જિલ્લા પોલીસને રાજ્ય સરકારની જે સૂચના છે, ડીજીપ સાહેબની જે સૂચના છે તે મુજબ વ્યાજખોરીની જે પ્રવૃત્તિ વિસ્તારમાં ચાલે છે તે પ્રવૃત્તિ ઉપર કડકસર કાર્યવાહી કરવામાં આવે છે. અમારા પાસે ગયા 19 તારીખે અહીંયા ચલાલા ધારી વિસ્તારના એક જયેશભાઈ સોલંકી કરીને ફરિયાદી આવ્યા હતા. પોતે એક ખેડૂત છે. પોતાના પાસે વારસાઈથી મળેલ 18 વીઘા જમીન છે. જમીનમાં આંબા કેરીની ઉપજ લે છે. એ 19/3 અમારા પાસે આવીને એવું જણાવ્યું કે સન 2020માં એમની જે જમીન છે એ જમીનમાં આની ખેતીના કામ માટે એને એક વિસ્તારના ડૉક્ટર પાસેથી એક અઠવાડિયા દરમિયાન અલગ અલગ સમયે કુલ 50 લાખ રૂપિયા 3% વ્યાજ લેખે લીધેલ હતા. જે તે વખતે એમની જે સમજૂતો થયો હતો તે મુજબ 2 વર્ષમાં મૂડી અને વ્યાજની રકમ પરત આપવાની તે રીતે બંનેને અન્ડરસ્ટેન્ડિંગ પણ થયેલ હતી. બનાવમાં એ 50 લાખ લીધા પછી આશરે 30 થી 35 દિવસ બાદ આરોપી જે છે એમના તરફથી એમના પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે અને એમને એ કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે મારા પૈસા નહીં આપશો તો તમે તમારી જમીન મારા નામે કરી આપો. જેથી આ લોકોએ ભીખમાં આવીને, ડૉક્ટરના દબાણમાં આવીને, એના પ્રેશરમાં આવીને કુલ 18 વીઘામાંથી 9 વીઘા જમીનનું કાયમી દસ્તાવેજ કરીને ડૉક્ટરે એ આરોપીએ પોતાના નામે કરી લીધેલ હતી. સન 2020ની એ વાર્તા છે. ત્યારબાદ જે એના ભાઈનો હિસ્સો છે, જોડે જોડે જે બીજા 18માંથી 9 વીઘા વધે છે તેમાં પણ એ આરોપી તરફથી કે ભાઈ અમારા જે ટોટલ પૈસા છે એ પૈસા પરત લઈ આવો, તે સુધી આ જમીનમાં આવતા નથી, તેમ કરીને એ જમીનમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને એ મેટર સમગ્ર ચાલતી હતી. ફરિયાદી ગયા અઠવાડિયામાં અમારી પાસે આવ્યા. અમને એ વસ્તુ બાબત જણાવી. પોતે ખેડૂત છે, બહુ મહેનતુ છે. જેથી અમે તાત્કાલિક એ જ દિવસે 19/3 અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોરીનું બળજબરીથી પચાવી પાડ્યું તે રીતનો ગુનો દાખલ કર્યો. ફરિયાદી સાથે અમે સંપર્કમાં હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશન તરફથી આરોપી ઉપર કડકસર કાર્યવાહી કરવા માટે અમારી તરફથી સૂચના આપવામાં આવી. એ લોકો તરફથી આરોપીના વિરુદ્ધ જે પણ પુરાવા ભેગા કરવાનું છે, એની ધરપકડ કરવા માટે જે પણ કામગીરી કરવાની હોય એ કામગીરી બહુ ખંતપૂર્વક કરવામાં પણ આવી. ફરિયાદી સાથે અમે સંપર્કમાં હતા અને ફરિયાદીને અમે જ્યારે પૂછ્યું કે ભાઈ તમારે શું કરવા માંગો છો, ત્યારે ફરિયાદી પોતે ખેડૂત છે અને આપ સૌ જાણો છો કે ખેડૂતની જમીન માટેની કેટલી લાગણી હોય છે. એની જમીન ખેતી એ જ એક મેઇન ઉપજીવિકાની સાધન છે. છેલ્લા 2020, 21, 22, 23, 24 5-5.5 વર્ષથી એ પોતે જયેશભાઈ જે છે એ પોતે અમદાવાદ ખાતે રહીને શાકભાજી રોડ સાઈડ વેચવાના વ્યવસાય કરે છે પોતાની ફેમિલીની આજીવિકા માટે. જેથી એ વ્યક્તિએ એ ફરિયાદી મને એવું જણાવ્યું, અમારી ટીમને એવું જણાવ્યું કે અમારે અગર જમીન પરત મળતા હોય છે તો એ રીતે અગર આપ કરશો, આમાં પોલીસ કંઈક મદદ કરે તો બહુ સારું થશે. જેથી અમે જે આરોપી છે, આરોપીના જે વચ્ચેના માણસો છે એમના થકી આરોપી પાસે એ મેસેજ અપાયો કે એ કાયદાની પ્રક્રિયા છે, એ લાંબી થશે અને એમાં તમે જે બળજબરીપૂર્વક પચાવી પાડેલ છે એ જ તમારા હકની નથી, તમે લાલચમાં લઈ લીધેલું છે, કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું છે, એટલે એ તમારે પરત આપવું જોઈએ. એક સારી બાબત છે. એ ફરિયાદી અને આરોપી વચ્ચે એક સુખદ સમાધાન આ બનાવ બાબતે આ જે એને પૈસા આપેલ હતા અને તે એવજમાં એને જે જમીન પચાવી પાડેલ હતી તે બાબતે થઈ ગયેલ છે. આજરોજ આ ખેડૂત મિત્રો અમોને મળ્યા. પરમ દિવસે આની જે જમીન પચાવી પાડેલ હતી 9 વીઘા ઓન પેપર અને એમને 9 વીઘા જે દબાણપૂર્વક એ બધી જમીન કાગળ ઉપર દસ્તાવેજ બનાવીને પરત આપેલી છે. આરોપી બંને ફરિયાદી તરફથી જયેશભાઈ અને રમેશભાઈ એ જમીનને તાબો પોતાના કબજામાં લીધેલ છે. જમીનમાં સારું એવું કેરીનો હાલ પાક છે, એના ફોટા વિડીયો અમે જોયેલ છે. એથી રાજ્ય સરકારનું જે અભિગમ છે વ્યાજખોરીનું અને
રાજ્ય સરકારનું ડીજી ઓફિસ તરફથી 13 તુચકો અર્પણનું એક પ્રોગ્રામ પણ આયોજન કરવામાં આવે છે. એટલે જિલ્લા પોલીસ તરફથી એ વ્યાજખોરીના ફરિયાદમાં જેમાં પચાવી પાડેલ છે બળજબરીપૂર્વક, આમાં એ ખેડૂત જે ભોગ બનનાર છે એમની જમીન સફળતાપૂર્વક પરત આપવામાં આવેલ છે. એટલે અમે બહુ આનંદની લાગણી છે. અમરેલી જિલ્લા માટે અમુક બીજા પણ અમે વ્યાજખોરીના ફરિયાદ દાખલ કરેલ છે. અમારી સમગ્ર અમરેલી જિલ્લાના નાગરિકોની વિનંતી છે, વ્યાજખોરી બાબતે કોઈ પણ આપની ફરિયાદ હોય, કોઈને પચાવી પાડેલ હોય, બહુ મોટા પ્રમાણમાં આપનું શોષણ થતું હોય તો અમારા ગમે ત્યાં પોલીસ સ્ટેશનમાં અમારા પાસે જિલ્લા એસપી ઓફિસ તરફ આપ ચોક્કસ સંપર્ક કરો. એમાં અમરેલી પોલીસ તરફથી આપને સૌ પ્રકારની મદદ કરવામાં આવશે અને આપની કંઈ મિલકત પચાવી પાડેલ હોય અથવા કાયદેસર આગળની કાર્યવાહી કરવાની હોય તો એ પોલીસ આગળ રહીને આપને મદદરૂપ થવા કટિબદ્ધ છે.